હલો, કેમ છો? શિવરાત્રિ, એકાદશી કે બીજા કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવી ટેસ્ટી, ઇઝી અને સેટિસ્ફાઈંગ એવી મોરૈયાની ખીર જોઈશું. સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. એમાં 3થી 4 ટેબલસ્પૂન જેટલું મોરૈયો ધોઈ અડધો કલાક માટે પલાળી પાણી નિતારી અને લઈશું. એને 1 મિનિટ માટે શેકી લેવાનો છે. ત્યાર પછી 500 ml જેટલું દૂધ ઉમેરી એને ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. 5 મિનિટમાં મોરૈયો કે સામો કૂક થઈ જશે. 3 ટેબલસ્પૂન જેટલી શુગર ઉમેરી એને ફરી એક વખત સ્ટર કરી લઈશું. કેસરવાળું પાણી ઉમેરીશું. બદામ, પિસ્તા અને કાજુનો ભૂકો 1 ટેબલસ્પૂન જેટલો ઉમેરી ફરી એક વખત એને સરસ રીતે કૂક કરી લઈએ. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. તો રેડી છે ગરમા ગરમ ફરાળી એવી મોરૈયા કે સામાની ખીર. એને બોલમાં સર્વ કરીશું. નટ્સથી ગાર્નિશ કરીશું. કેસરના 2 તાંતણા ઉપર મૂકીશું. તો રેડી છે ગરમા ગરમ સરસ મજાની મોરૈયાની ફરાળી ખીર.